નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। સોનગઢ તાલુકાના ચીમેર ખાતે ખેતરના છાપરામાં 20 વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર ડીઝલ છાંટી લઈ આત્મહત્યા કરી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીમેર ગામે તારીખ 15 માર્ચના રોજ આનંદીબેન ગામિત નામની 20 વર્ષીય તેમના ખેતરમાં આવેલ છાપરામાં બેસી જમવાનું બનાવતા હતા ત્યારે અગમ્ય કારણસર નજીકમાં પડેલ ડીઝલ લઈ શરીરે છાંટી લઈ આગ ચાંપી દીધી હતી। બનાવને લઈ તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા સોનગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 1 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે છાપરી ગામની સીમમાંથી સરકારી પિસ્તોલ અને ઘરફોડ ચોરી કરનાર 3ને ઝડપી લીધા। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના જગદીશભાઈ સહિતના માણસોને મળેલી બાતમીના આધારે છાપરી ગામની સીમમાંથી ઉચ્છલ તાલુકામાં ગત દિવસો દરમિયાન થયેલ ઘરફોડ ચોરી અને સરકારી પિસ્તોલ ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 યુવકો તુષાર વળવી, રાજુ નાઈક અને પ્રવીણ વળવીને ઝડપી લઈ કુલ 85,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે માહિતી શનિવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા શહેરની કેબી પટેલ શાળા નજીકથી ટ્રાફિક પીઆઈ દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક પીઆઈ સલીમ શેખ દ્વારા શનિવારના રોજ 12 કલાકે માહિતી આપી હતી। ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે, જે અનુસાર અમે પોલીસ ખાતાએ દરેક સ્કૂલમાં જઈ અને જે બાળકો છે કે જે દેશનું ભવિષ્ય છે તેને ટ્રાફિક અવેરનેસ બાબતના લેસન્સ આપવાના છે, જે અંતર્ગત આજરોજ અમે કેબી પટેલ સ્કૂલ વ્યારા ખાતે આવી અને આ બાળકોને ટ્રાફિક અવેરનેસ બાબતના લેક્ચર આપ્યા। તેઓને કાયદા જે ટ્રાફિકના કાયદા છે તેનું પાલન કરે તે બાબતની સમજ કરવામાં આવી અને આ બાળકો સાથે એક પ્રયોગ એ કરવામાં આવ્યો કે આ લોકોને અમારા સાથે ટ્રાફિક ચેકિંગમાં રાખવામાં આવ્યા છે અને જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તો તેઓને આ બાળકો દ્વારા ફૂલ આપવામાં આવે છે કે જેનાથી જે હેલ્મેટ પહેરનારા છે તેઓને પ્રોત્સાહન મળે અને જે હેલ્મેટ પહેરીને નથી આવ્યા તેને પેમ્પલેટ્સ અને ફૂલ સાથે આપવામાં આવ્યા છે કે જેનાથી સામેવાળા જે હેલ્મેટ નથી પહેરતા તેને થોડી શરમ આવે કે ભવિષ્યમાં આ બાળકોને જોઈને એ લોકો કદાચ હેલ્મેટ પહેરતા થઈ જાય અને છતાં પણ જો હેલ્મેટ નહીં પહેરશે તો પોલીસની કાર્યવાહી કરશે। વ્યારા તાલુકાના કાકરાપાર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં 86 બોટલ રક્ત એકત્ર કરાયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાકરાપાર ખાતે આવેલ ટાઉનશીપ હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ST/SC વેલફેર એસોસિએશનના યુવકો અને વડીલો જોડાયા હતા, જેમાં 86 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના આમકોટી ગામના વેપારી સાથે ઓનલાઈન રૂપિયા મંગાવી લઈ કરિયાણાનો સામાન નહીં મોકલી છેતરપિંડી થઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આમકોટી ગામના વેપારી રમેશ વસાવાનાઓએ નાસિકથી આશા ટ્રેડર્સમાંથી બોલું છું કહી ઓનલાઈન ગૂગલ પે મારફતે 5,321 રૂપિયા મંગાવી લઈ કરિયાણાનો સામાન નહીં મોકલી છેતરપિંડી કરવામાં આવી છે। બનાવને લઈ વેપારી દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી। વ્યારા શહેરના સયાજી સર્કલ નજીકથી મસાનપાડાનો 32 વર્ષીય ઈસમ ગુમ થયો। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મસાનપાડા ખાતે રહેતા વિશાલ અરવિંદભાઈ ધોરાજીયા, જેઓ મૂળ ચલથાણ ગામના વતની હોય, જો તારીખ 25 માર્ચના રોજ કોઈને કહ્યા વગર વ્યારાના સયાજી સર્કલ પાસેથી ક્યાંક ચાલ્યા જતા પરિવારના સભ્યો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી જિલ્લા કલેક્ટરને CPM કામદાર યુનિયન દ્વારા આવેદન અપાયું। તાપી જિલ્લાના કલેક્ટરને CPM કામદાર યુનિયન દ્વારા આવેદન અપાયું હતું, જેમાં તેઓ છેલ્લા કેટલા દિવસોથી હડતાળ પર હોય, જેને લઈ અનફેર પ્રેક્ટિસને લીધે હડતાળ દરમિયાન JK પેપર મિલના મેનેજમેન્ટ દ્વારા વાતચીત ન થવા બાબત સહિત વિવિધ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું, જે માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરની જિલ્લાના કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું,
જે દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી. વ્યારા શહેરના કુંભારવાડ ખાતે આઠમને લઈ હવન યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કુંભારવાડ ખાતે ચૈત્રી નવરાત્રિના આઠમ નિમિત્તે હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવન પૂજાનું આયોજન પ્રજાપતિ સમાજ દ્વારા કરાયું હતું. જે દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.